સૌપ્રથમ વાત કરીએ તો કચ્છના રાપર તાલુકાના ઉમૈયા ગામની માધ્યમિક શાળામાં સફાઈ કરતા વિદ્યાર્થીઓનો વિડીયો વાયરલ થતા શાળા વિવાદમાં આવે છે। શાળામાં શિક્ષણ આપવા બદલે વિદ્યાર્થીઓને ગ્રાઉન્ડ સાફ સફાઈ કરવામાં આવી। વિડીયોમાં જોઈ શકાય છે કે વિદ્યાર્થીઓ ગ્રાઉન્ડ લેવલિંગ અને ઘાસ દૂર કરતા નજરે પડી રહ્યા છે। જો કે હવે જવાબદાર પ્રશાસન સામે શું કાર્યવાહી થશે તે સૌથી મોટો પ્રશ્ન છે। હાલ તો શાળાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે। સંવાદદાતા દાઉદ જોડાય છે। દાઉદ, શાળાના વિદ્યાર્થીઓ પાસે સાફ સફાઈ કરવામાં આવતી હોવાનો વિડીયો સામે આવ્યો છે, શું જાણકારી? રાપર તાલુકાના ઉમૈયા ગામની પ્રાથમિક શાળામાં સફાઈ કામ કરતા વિદ્યાર્થીઓનો વિડીયો વાયરલ થયો છે। શિક્ષણ આપવાને બદલે વિદ્યાર્થીઓને ગ્રાઉન્ડ સાફ કરાવવા સફાઈ કરવામાં આવી રહી છે તેનો વિડીયો વિદ્યાર્થીઓએ ઉતાર્યો અને જે ઘાસના ગ્રાઉન્ડ છે તેની લેવલિંગ કરી અને ઘાસ દૂર કરતા શાળાઓના વિદ્યાર્થીઓ નજરે પડે છે સૌ આગળ વધે, પરંતુ આ પરિસ્થિતિમાં બાળકો શું ભણશે અને કઈ રીતે આગળ વધશે? જે મજદૂરોથી કામ ન થાય એટલા હદે ઘાસ ઉડી ગયો છે, જે શાળાના શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓને કરી અને ગ્રાઉન્ડ સાફ કરવામાં આવી રહ્યું છે। ત્યારે આના પ્રવેશ જે શિક્ષણ અધિકારી છે તે વિડીયો પર પગલાં લે છે તે હવે જોવાનું જોઈએ। જી, આભાર।